સત્યગુરુ દેવ કી જય. જય જય ગુરુ જોધલ પીર કી જય. અટે પધારેલા મારા ગુરુભાઈ ગુરુબેનો માતાઓ, બાળ ગોપાલ તથા ભાવિક ભક્તજનો, આજે જે અવસરે આપણે બધા ભેગા કર્યા છે, ગુરુ મહારાજે આપણને બધાને ભેગા કર્યા છે, પર્વ ગુરુ પૂર્ણિમાનો પર્વ ને ભાઈ બાપાની કૃપા હોય તો ભેગા થાય. બાકી આજે પ્રવૃત્તિમાં યુગ છે, કોને ટાઈમ છે ભાઈ, દરેક પોતપોતાની રીતે ગોઠાયેલા હોય છે, પણ બાપાની કઈ કૃપા છે કે આપણે બધા ભેગા મળીએ છીએ અને એની કૃપા ભેગા કરાવે ભાઈ. એટલે દૂર દૂરથી જે કઈ ભાવિક ભક્તજનો આવ્યા, આપણા ગુરુભાઈ ગુરુબહેનો, ખૂબ ખૂબ ધન્યવાદ છે. બાપાના દરબારમાં આપણે સૌ બેઠા છે, ખરેખર આપણે બધા સૌ ભાગ્યશાળી છે કે આવા સદગુરુ બાલુરામ મળ્યા છે, બાપા મળ્યા આપણને. બસ બીજું કઈ આપણે તમારે મારે વિચારવાનું થતું જ નથી. સદગુરુ મળ્યા પછી આપણે બીજું વિચારવાનું નહીં ભાઈ, પણ ગુરુ પર ભાઈ ભરોસો હોવા જોઈએ, વિશ્વાસ હોવા જોઈએ, એના નામ પર શ્રદ્ધા હોવી જોઈએ, તો આ કાર્ય પૂર્ણ થાય એવું છે. પણ આ પ્રભુની કળા એવી છે ને ભાઈ, જીવતા જાગતા ગુરુ પર સંત પર વિશ્વાસ ના આવે, કારણ કે આપણી દેહ દ્રષ્ટિ છે ને તેમાં દેહાતીતની ઓળખાણ નથી થતી. ચામડાની આંખ છે એટલે ચામડું જ જોવે છે, પણ સંતો મહાપુરુષો કહેતા હોય કે ભાઈ એ સાક્ષી સગડે એક છે, દેહ સ્વભાવે દૂર, આટી મોટી ઘૂંટી એ છે, એને કરો ચકનાચૂર. બસ આ મોટામાં મોટી આટી ઘૂંટી છે ને ભાઈ. આ પ્રભુની કળા એવી છે ને ભાઈ, જ્યાં સુધી સંતો સદગુરુ નું શરીર હયાત હોય ત્યાં સુધી એની ઓળખાણ થતી નથી. એના વિજય પછી આપણે કે બાપા આવા હતા, બાપા અને તેને ભાઈ પછી કઈ થાય એવું નથી ભાઈ. સંતોને મહાપુરુષોને ગુરુઓને સદૈવે સેવી લેવાના, પણ કોઈને લાયક થાય ભાઈ, બધાને લાયક થાય એવી નથી. આ વસ્તુ જ એવી છે કે જાણ્યા જેવી અજાણ વસ્તુ પાનભાઈ અધૂરિયાને ન કહેવાય. આ તો ગુપટ રસનો ખેલ અટપટો, જો આંટી મેલો તો સમજાય. મોટામાં મોટી આંટી ઘૂંટી એ છે, હું આ દેહ છું, મોટામાં મોટું અજ્ઞાન આ જ છે. હું બાપાને કહે પણ બાપા આ અજ્ઞાન ક્યાં જાય, હવે કેવી રીતે એને કાઢવો ને હું કરું બાપા? બાપાનો એક જ હાલ, બેહી જાય તો ભડાકો થઈ જાય. એક જ જવાબ બાપાનો, કઈ વાર નહીં લાગે, બેહી જાય ભડાકો થઈ જાય. આ બાપાને 100 મુખના શબ્દો છે. જીવનમાં સાચા સદગુરુ મળવા એ બી બહુ દુર્લભ છે ભાઈ. ને સાચા સદગુરુ મળ્યા પછી સદગુરુના નામમાં, વચનોમાં, એમાં આપણને વિશ્વાસ શ્રદ્ધા બેસવું, એ બી મોટામાં મોટી ગુરુની કૃપા છે ભાઈ. બાકી એમ સમજાય એવું નથી. વાત તો એકદમ હેલી છે. બાપાએ આપણને સુલભ કરીને આપી, કારણ કે 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્રમાં બધું જ મૂક્યું, પણ એ કિડારે વાંચીને કિડારે એનો પાર આવે. પણ બાપા મહિલા સહજ અને સરળ ભાષામાં, બસ એ આપણને વાત આશીર્વાદ રૂપે આપી ગયા છે. બાપાએ ભગવાને કોઈ જગ્યાએ હોડવાને જવાને ના પાડી, કોઈ જગ્યાએ એને હોડવાનો નહીં. તારે ઘટમાં જ બેઠો છે, એને ક્યાં હોડવા જવાનું? ઘટમાં જ છે, પણ છતાં બાપા ઓળખાતો નથી. હવે અમારે શું કરવાનું? ત્યારે સંતો અને મહાપુરુષો એની રીત બતાવે છે. આત્માના અનુભવની વાતો કરે સંતો મહાપુરુષોના શબ્દ કે શ્વાસે શ્વાસે નામ ભજ મિથ્યા શ્વાસ મત ગુમાવો, क्या जाने श्वास की आवन हो कि ना हो, कर श्वासों की समीरणी जपो अजंपा का जाप, परम तत्व को ध्यान धर तू पोते सोहम आपो आपत छे, पण संतो के तने तारी खबर नहीं.
પણ ગુરુ મળે તો આ ભેદ બતાવે. સદગુરુ બાલુરામ મહિલા, બાપા મહિલા, અને આ ભેદ બતાવ્યો છે. અને એ બાપાની જો શાન આપણે ગ્રહી લીધી, બસ જે સમજ્યા સદગુરુની શાનમાં, એ તો લીન થયા પ્રભુજીના ધ્યાનમાં. બસ જો સદગુરુની શાન સમજાઈ જાય, બસ તો આવા ગમનમાં ફેરા મટી જાય. પણ ભાઈ ભક્તિ એક બે દાડાની, એક બે વર્ષની, 5-6 વર્ષની, 10-15 વર્ષ નથી, છેલ્લા શ્વાસ સુધી નિભાવવાની ભક્તિ છે. આ કઈ ભક્તિ કઈ કોર્સ નથી કરો કે ચાલો ગુરુ પૂર્ણિમા પતી ગયો, વાત પૂરી થઈ ગઈ, એવું નથી ભાઈ. જીવન પર્યાંત, અને સંતો જીવન પર્યાંત નેક ટેકમાં રહ્યા, રહેણી કેણીમાં રહ્યા, તો એના આજે ચોપડે નામ છે. કોઈ સાધુ બાવાના ચોપડે નામ છે ના, બધા ગૃહસ્થ ભગત, ગૃહસ્થ બધા સંતો આપણી જેવા પૂરા છોકરા વાળા બધા, એના આજે ચોપડે નામ છે. સાધુ બાવાના ચોપડે નામ જોયા છે? કોઈ ના નહીં. મોટામાં ભક્તિ બાપા કહેનારા ભક્તિ આ જ છે. સંસારમાં રહીને, કાદવ કિચડમાં રહીને આ જો તો પચાવી જાણે તો એ ભાઈ મોટામાં મોટી શ્રેષ્ઠ ભક્તિ છે. બાકી ઘર છોડીને બહાર નાહી જવું અને આત્માની અનુભૂતિ કરી જાય એનો કોઈ મતલબ નહીં ભાઈ. પણ આ કાદવ કિચડમાં રહીને, સંસારમાં રહીને બસ ભક્તિ કર, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ છે. ને આપણા ભારતના સંતો 90% સંતો ગૃહસ્થી જીવન જીવા છે. અને એ સંતોને આજે શ્રીફળ, નાળિયેર, ધજા ચડે છે. એનું પરિણામ સંસારમાં રહીને આ મન એવું છે, ઘડીકમાં ઉઠાડે, ઘડીકમાં બેહાડે. હવે આમાં બાપા ઘા શાંતિ અમને મળે, બસ એમાંથી જ ગુજરવાનું છે, એમાંથી જ નીકળવાનું છે. બાપાએ સમજણ આપીશ. અને બાપા ઘણી વાર કહેતા નામનો મહિમા ગાઢ છે, આપણે સૌ જાણીએ જ છે બધા, એનાથી આપણે બધા અજાણ નથી. બાપા ઘણા નામનો મહિમા ગાતા કે નામે પાસી પાગડે, નામે નાશે રોગ, નામ સમોવડ કઈ નહીં, જપ તપ તીરથ વ્રત યોગ. બસ નામ જેને જાણ્યો તો ચારો વેદ ભણ્યો, પણ નામની અંદર ભેદ જેને જાણ્યો એ ખરો તરત બન્યો. જો આ સંતો મહાપુરુષોના શબ્દો છે. સદગુરુ આપણને સત્ય નામ તો આપી દે, પણ એનું જો આપણે જતન નહીં કરીએ, સદગુરુ સત્શિષ્યને સતની રીત બતાવે, બીજનું રોપણ તો સદગુરુ કરી આપે, પણ એ બીજને આપણે પાણી, ખાતર બધું આપવું, એનું જતન કરવું પડે, ત્યારે એમાંથી ફોટો નીકળે છે. આપણા ખેડૂત ઘણા ભાઈઓ છે, ઘણા આપણા ગુરુભાઈ ગુરુબહેનો છે. બીજ રોપે પછી બીજા ત્રીજા દિવસે જોવા જાય કે ઉગ્યું નહીં, કે ઉગ્યું કે નહીં એવું જોવા જાય જમીન કરીને? ના, નહીં જોવા જાય. બીજ રોપ્યું છે, ઉગવાનું જ છે, પણ એની સાથે આપણે એનું જતન કરવાનું. આજુબાજુમાં ઘાસ નીકળી ગયું હોય તો એને થોડુંક એક આપીને બધું કાઢી નાખવાનું, પાણીનું, ખાતરનું ધ્યાન રાખવાનું, સમય પર એને જતન કરવું પડે, તો એમાંથી બીજનું સ્ફુરાયમાન થાય. બસ તેમ આવું જ છે. નેક ટેકની ભક્તિ છે, રહેણી કહેણીની ભક્તિ છે ભાઈ. ભક્તિ કોઈ દેખાવો નથી ભાઈ, ભક્તિમાં દેખાવા નહીં કરવાનો. આ મારા જેવા લાલ કપડા પહેરીને બચાણ આપતો એ ભક્તિ નથી. પણ જે ગુરુનું સત્ય નામ છે, બસ એમાં આપણું મનડું લાગી જાય, એ શ્રેષ્ઠ ભક્તિ છે. એટલે સંતો મહાપુરુષો આ આદિ અનાદિનો જૂનો ધર્મ છે. આપણા ભારતના સંતોની આ ધરોહર છે, જે ભારતીય સંસ્કૃતિ છે, અને આદિ અનાદિનો આ નિજાર ધર્મ છે. અને એના પ્રમાણો સતી લોયણ આપે છે. અને કહીશ, સતી લોયણ કહીશ, ઋષિ વૈષ્ણવ પાયો માર્કુંડને પૂછે, કહો નિજ્યા ધર્મની વાત, અમને નિજ્યા ધર્મની ઓળખાણ કરાવો, અમને એનો અનુભવ કરાયો. ત્યારે માર્કંડ ઋષિ બોલે છે અને કહીશ, આ સતી લોયણ લાખાને સમજાવે છે
કે જીરે લાખા મોડરે વચનનો મહિમા મોટો, એને સંત વિરલા જાણે કોઈ, જીરે લાખા વચન થકી આ સૃષ્ટિ રચાણી, આ વચન થકી આપ થેરાણું. જીરે લાખા આ વચન એ શિવને સાટે મળે, સદગુરુ પાસે એ વચન પડેલું છે, એ શિવને સાટે મળે. અને લોયણ કહેશ કે આ સૃષ્ટિ ની હતી તે પહેલાથી આ આદિ અનાદિનો નિજાર ધર્મ બસ શ્વાસ ઉશ્વાસનો છે. આ સૃષ્ટિની હતી તે પહેલાના શ્વાસ ઉશ્વાસ છે. આ જૂનો ધર્મ છે, નિજાર ધર્મ છે. એ શ્વાસ ઉશ્વાસ શક્તિ મળીને આ ધર્મ ચલાવ્યો. આજે મારા સદગુરુ બાલુરામનો આ વચન સવાયો ધર્મ છે આપણો બધાનો. આ વચન સવાયો ધર્મ છે. અને આ શ્વાસ ઉશ્વાસ એ પૃથ્વી પહેલાના, જ્યારે આખી સૃષ્ટિ ની મંડાણી હતી તે પહેલાના શ્વાસ ઉશ્વાસ છે. તમે બહુ શંકર ભગવાનની સેવા કરી, બિલીપત્ર ચડાવ્યું, દૂધ ચડાવ્યું, કમળ કાંકરી ચડાવી. કોઈ દાડો મહાદેવ પસંદ થયા? શ્રાવણ માસમાં આખી શ્રાવણ પુકાર્યા, પદયાત્રા કરો ભગવાનની, બરોબર બહુ કર્યું, બહુ બિલીપત્ર ચડાવ્યો ભગવાનને, શંકર ભગવાનને શિવલિંગ બહુ દૂધ ચડાવ્યું. કોઈ દાડો ભગવાનને દર્શન આપ્યા કે ભાઈ ચાલો મારો ભગત રોજના બિલીપત્ર આટલા ચડાવે, કમળ કાંકરી આટલી ચડાવે, દૂધો ચડાવે? મહાદેવ કોઈને મળ્યા? વસ્તુ તો સદગુરુ પાસે પડેલી છે. મહાદેવ જોયો છે કોઈ? વસ્તુ સદગુરુ પાસે પડેલી છે. અજાણતામાં આપણે ભલે અનેકો આવા પુણ્યના કામ કર્યા છે, ભગવાન માનીને એને બિલીપત્ર ચડાવ્યા, શિવલિંગને દૂધ ચડાવ્યું, કમળ કાકડી ચડાવ્યું, પણ શિવને કોઈ જોયો? એની ઓળખાણ સતી લોયણ લાખાને આપે છે. જે લોયણના સદગુરુ શિલરસિંહ બાપા, એને મૂળ વચન લાખાને લોયણને કીધેલું. શિલરસિંહ બાપાએ લાખાને લોયણને આ મૂળ વચન કીધેલું. અને એ મૂળ વચન સમજાવતા લાખાને કહે કે જીરે લાખા મહાદેવની ઓળખાણ કરાવો, શંકર ભગવાનની ઓળખાણ કરાવો. કોઈ જોયો છે અત્યાર સુધી? કોઈ નથી જોયો. પણ આ તો સદગુરુ બાલુરામ મળ્યા અને બાપાએ ઓળખાણ કરાવી મહાદેવની. આ તારા ગતમાં કે મોટામાં મોટો દેવ મહાદેવ છે. બાપા મહાદેવ છે, પણ અમને આમાં મહાદેવ જેવું કઈ લાગતું નથી. બાપા કહેલો અલા શ્વાસ એ શિવ છે અને ઉશ્વાસ એ શક્તિ છે. આ બંને શિવ અને શક્તિ કરીને નિજાર ધર્મ ચલાવ્યો. જો આ જૂના ધર્મની વાતો છે. નિજાર ધર્મ આ પૃથ્વી નહોતા તે પહેલાના શિવ અને શક્તિ છે. શ્વાસ એ શિવ છે, શંકર ભગવાન છે, અને ઉશ્વાસ એ પાર્વતી છે. જો આ તો સદગુરુ મહિનાને ગમ પડી, મટી ગઈ મનની તાણાવાણ. જો સદગુરુ બાલુરામ મહિલા બાપા કેટલા તારા ઘટમાં જ મહાદેવ છે, પણ કેવી રીતે? ડમરૂ વાળો, ત્રિશૂળ વાળો ની, સાપ વાળો ની. આ શ્વાસ એ શિવ છે. જો અને ઉશ્વાસ એ શક્તિ છે. આ આદિ અનાદિની આપણી ભારતીય પરંપરા, જૂનો નિજાર ધર્મ છે. આ શ્વાસ ઉશ્વાસ મળીને આ જૂનો ધર્મ ચલાવ્યો. બે પલ્લા સરખા હોય ને તો આ ધર્મ ચાલે, બાકી એ ધર્મ નહીં ચાલે ભાઈ. આ પૃથ્વી પહેલાના શ્વાસ ઉશ્વાસ છે. અને એ શક્તિએ, શિવ શક્તિએ સમાગમ કીધો. જો આ જૂની વાતો છે, વડા ધર્મની વાતો છે. આ કઈ નાની હુની વાત નથી. હવે આપણા ઘટમાં શ્વાસ એ શિવ છે, ભગવાન બેઠો છે, અને એ શ્વાસ ઉશ્વાસ ની અંદર સદગુરુએ સત્ય નામ આપણને આપ્યું છે.
દરેક મનુષ્ય માત્રના શરીરમાં આ શિવ શક્તિ રમી રહેલી છે. શ્વાસ ઉશ્વાસ. લે સાહેબ કબીરે કહેવા પડ્યું કે કર શ્વાસો કી સમીરણી, જપી લે અજમ પાકા જાપ, परम तत्वों को ध्यान धर तो सोहम आपो आप. सोहम परोया श्वास उश्वास रूपी पवन में बांधी मेड़ सुमेड़, ब्रह्मगात हृदय बड़ी अभी रीते माला फिर. ये माला है निज श्वास की, फिरेगा कोई हरि का दास, 84 भटके नहीं मटे कर्म की पास. શા માટે બાપાએ શ્વાસ ઉશ્વાસમાં સત્ય નામ પરોવાનું કીધું? બાપાએ બીજું કેમ નહીં કીધું? કે આ જૂનો ધર્મ છે, આદિ અનાદિનો આ જૂનું ખાટું છે, પણ જૂના ખાટેદારો હે એને આ રાજ આવે. બધાને આ વાત રુચિકારક લાગે નહીં, એટલે બાપાએ આનાથી આપણને જાણ આપી, બાપાએ જાણ કરાવી કે મોટામાં મોટો મહાદેવ તારા ઘટમાં છે ને. બાપાએ કીધું ઓહમ સોહમ તારા ઘટમાં ગાજે, સુરતાથી કરી લેને એની સેવ. બસ એટલે સુરતા લગાવ. દરેક મનુષ્યના આ ઘટમાં સત્ય નામનો ધ્વનિ થઈ રહેલો છે. પણ સદગુરુ મળે જ્યારે, બ્રહ્મની સદગુરુ, બાકી લે ભાગી ગુરુ બધા બહુ છે, એના શું કરવાનું? ગુરુનો ટોટો નથી આ જગતમાં. અત્યારે પ્રવૃત્તિ યુગમાં સોસાયટી ગલી ગલીએ બધા ગુરુ બનીને બેઠા, એનો કોઈ મતલબ નહીં. જ્યારે બ્રહ્મની સદગુરુનું મળવું થાય ત્યારે આ આદિ અનાદિનો નિજાર ધર્મ ની સાનો સમજાવે. સદગુરુ બાલુરામ મળ્યા કે જૂના ધર્મ લ્યો જાણી મારા સંતો, જૂના ધર્મ લ્યો જાણી. નદી કિનારે સોયનર ઉભો, એની તૃષ્ણા નહીં છીપાણી, કાં તો નદી સુકાણી, કાં તો આળસું અંગ એનું, કાંઈક ખામી રહી જાય. ગુરુ મળ્યા ને શિષ્ય ન સુધર્યો, એની વિમન મળી નહીં વાણી, કાં તો ગુરુજી જ્ઞાન વિનાના, કાં તો પામર પાણી. કઈક ભૂલ થાય. મર્યું અમૃત ને અમર થયો નહીં, પીવાની જુક્તિ જાણી નહીં, કાં તો ઘટમાં ગયું જ નહીં, કાં તો પીવામાં આવ્યું પાણી. બાપાએ અમૃત આપણને આપેલું છે, બસ આમાં મોંમાં ગાયલું નહીં એટલું જ બાકી રાખ્યું છે. અમૃત બાપા પીરસી ગયા છે, એ અમૃત પીને અમર થઈ જવાય. દેહથી કોઈ અમર નથી ભાઈ. આ શરીર છે તમારે મારા 5 તત્વોનું પૂતળું, એ તમારે મારે આ છોડું જ પરમાત્માનું સર્જન છે. આ બાલ્ય અવસ્થા હોય, યૌવન અવસ્થા અને અવૃદ્ધ અવસ્થા, આ શરીરની અવસ્થા છે. પણ એ શરીરની અંદર એક ચૈતન્ય એવું રમી રહેલું પરમાત્મા, આત્મા શું પરમાત્મા. સદગુરુ બાલુરામ મળ્યા ત્યારે બાપાએ કીધું કે તારા ઘટમાં ભગવાન છે, પણ બાપા ભગવાન જેવું આમાં અમને કઈ લાગતું ને. મને કે લાગવાનું શું છે એમાં? જે છે તે છે એમ કે એમાં લાગવાનું શું તને? તારા મનથી નક્કી કરે એ નહીં. તો બાપા એને કેવી રીતે હવે અમારે? ત્યારે બાપાએ શાન આપી કે ભાઈ જો, जैसे दिल्ली में तेल, जैसे चकमक में आग, जैसे फूलों में वास, तेरा साहेब तुझ में है, जाग सके तो જા. તારા ઘટમાં જ પરમાત્મા બેઠા છે, પણ તને તારી ખબર નથી. પણ જ્યારે સદગુરુ મળે ને ભાઈ, બસ એની દિવ્ય અનુભૂતિ કરાવે. બાલુરામ મહિલા ને બાપા અનુભૂતિ કરાવી, અને અનુભૂતિ ગુરુની કૃપાથી થાય ભાઈ. આપણો પુરુષાર્થ, આપણો અભ્યાસ, આપણે બધું કરીએ, પણ જ્યાં સુધી ગુરુની કૃપા નહીં થાય ત્યાં સુધી આ વાત અધૂરી રહી જાય છે. એટલે આ આધ્યાત્મિક લાઈફ ગુરુ કૃપા ઉપર નિર્ભર છે. પણ કૃપા કોની ઉપર થાય? આપણા બાપા ઘણી વાર કહેતા, અને એના માટે સંતો પણ કહે છે, સેવા, સત્સંગ અને નામ સ્મરણ. સેવાથી આપણામાં આધીનતા, નમ્રતા એવા ગુણો આવે. સેવાથી મન આપણું નમ્ર બને. આધીનતા, નમ્રતા, દાસ્ય ભાવ એવા ગુણો પ્રગટ થાય સેવા કરવાથી. સત્સંગ કરવાથી, સંતોના સમાગમમાં ગઈએ તો નામનું કેટલું મહત્વ છે એ આપણા મનને ખબર પડીએ. જે આપણે લીગલી લેતા નથી, જે આપણે સિરિયસલી લીધું નથી, પણ સંતોના સમાગમમાં જવાથી નામનું કેટલું મહત્વ છે એની આપણને
જાણ થાય. એક એક શ્વાસ કરોડ રૂપિયા આપે ને તો બી ભાઈ શ્વાસની તોલે નહીં આવે. એક એક શ્વાસ આપણો બહુ કિંમતી છે. બસ. અને પછી સમરણ, છેલ્લે સમરણ. ડાયરેક્ટ સમરણ કરવા જાઉં ને મન પલભરમાં ઉઠાડી મૂકે, સમરણ કરતા ને તેને હો નહારી મૂકે. કારણ કે જે સ્ટેપ પગથિયું છે, સેવા, સત્સંગ અને પછી સમરણ. મનને જો નામની ઉચ્ચતા ખબર પડે, નામનું મહત્વ પડે, પછી મન એમાં લાગે. પણ જ્યાં સુધી આ મનને નામનું મહત્વ નથી ખબર, ત્યાં સુધી એ મન આનાકાની કરે. કારણ કે મન કેવું છે, એક નવી નવી બેન હતી, લગ્ન કરીને ઘરે આવ્યા અને બેને ઘરેણા પહેરેલા. હવે એ ઘરેણા છે ને એ પૂરી એવો બારી પર બાણા પર મૂકી દીધા. એની સાસુમાં જોઈ ગઈ કે દીકરા આ શું કર્યું? તે કઈ નહીં કર્યું, હમણાં કપડા બદલી નાખું છે. આ ઘરેણા દીકરા અહીંયા નહીં મુકાય, તિજોરીમાં મૂક. આ કિંમતી વસ્તુ છે, બારી પર નહીં મુકાય. બસ. આ જ વસ્તુ સમજવાની છે. કબીર સાહેબ કહે, ધર્મદાસ લાખ લાખ તુને દોહાય, મેરા સાર વચન બહાર ના જાય. જો પણ આપણે ગુરુભાઈઓ ગુરુબેનો મહિલા છે, એ બાપાની કૃપા છે. ના અંદરથી બોલાઈ ગયેલો બાપો છે. આ તો મનોજ બાપાનું 5 તત્વનું પૂતળું પસંદ કરેલું છે. અંદર બોલનારો મારો બાલુરામ છે. બસ એ જુદો છે જ નથી. હા, બાલુરામનું સ્વરૂપ છે આ બધું આખો. બસ એ જ છે, એની જ કળા છે આ બધી. કાં જુદું છે આમાં? કોઈ કાંઈ નહીં. પણ ભાઈ કહેવાથી નહીં, એને અમલમાં મૂકવું પડે. બાકી કહેવું અને રહેણી કેણીમાં રહેવું એ બહુ ફરક છે. એટલે બાપા કહેતા, જૈસે તીલી में तेल, चकमक में आग. ચકમક ની અંદર આગ છે ને ચકમક ને આપણે પકડી લઈએ તો ડજાય ન ડજાય. કારણ કે આગ છે પણ અરૂપે છે, એની અંદર એ દેખાતી નથી. પણ જયારે બે પથ્થર ઘસાય અને અગ્નિ પ્રજ્વલિત થાય પછી પકડો, કેવી મજા આવે. દાજી જવાય પછી પાસે જવાય નહીં. બસ પરમાત્મા એ જ રીતે આ ઘટમાં છે ઘટમાં. દરેકના ઘટો ઘટમાં એ બિરાજમાન છે. દરેકના ઘટમાં બોલી રહ્યો છે. એટલે સંતોને કહેવા પડ્યું, મહાપુરુષોને કહેવા પડ્યું. ભાણ બાપા થઈ ગયા. ભાણ બાપાએ કીધું અને ભાણ બાપા મોરાર અને રવિરામને કહીશ કે હે રવિ, તારા ઘટમાં બોલે બીજો નથી, પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળો અડગો જઈને ગોટે. બસ આ ભાણ બાપાની શાન રવિરામના રોમે રોમમાં પસરી ગઈ. આપણા ઘટમાં બોલનારો કોણ છે? આટો પરા પશ્ચિમથી મધ્યમાં વિખરી આ 4 વાણી છે. આત્માને એની હાથે કોઈ મતલબ નથી, પણ એ આ વાણી બી એની સત્તાથી જ બોલાય છે. બાકી વાણી બી નથી નીકળતી. આટો પરા પશ્ચિમથી મધ્યમાં વિખરી 4 વાણી છે. આત્માને એની સાથે કોઈ નિસ્બત નથી, પણ એની સત્તાથી બોલાય. અખંડ અમરમાં એક છે આત્મા. રૂપમાં હો કે રંગમાં, દેહમાં તેજ છે, તેજમાં તત્વ છે અને શબ્દ થઈને આ બ્રહ્માંડમાં ગાજી રહ્યો છે. જો પરમાત્માની ભાણ બાપાએ ઓળખાણ આપી. આ સંતો મહાપુરુષોના શબ્દો છે અને એ જ બાપાનું આપણું જ્ઞાન છે. આ ઘટમાં કોણ પૂજી રહેલું, કોણ બોલી રહેલું છે? જ્ઞાની કરો ને વિચાર, આમાં બોલણ હારો ક્યાં વસે? એ પવનથી એ પાતળો, જેમ ધુમ્મસ કેરી ધાર, પિંડ બ્રહ્માંડથી પારે તો નોઢારાનો આધાર. જ્ઞાની કરો ને વિચાર, આમાં બોલણ હારો ક્યાં વસે? ત્યારે રવિરામ બોલ્યા કે બોલતા કહાં से आया मेरे लाल, उनका भेद बताना, निज नाम बिना कोई नहीं था ओमकारा. સંતો અમને હો પાછો ઠેલી દીધી કર, ત્યાં અમનું કોઈ ગુંજાર નથી. આ સંતો કહીશ, આ સંતો મહાપુરુષોની વાણી છે કે બોલતા કહાં से आया मेरे लाल, उनका भेद बताना, निज नाम बिना कोई नहीं था ओमकारा.
રટ્ટીને મટ્ટી તારી હઠ્ઠી ફેરે કોણ વીર સમાણા. આખા શરીરમાં આ શબ્દ સત્ય નામ કાં ગાંજી રહેલું છે એ જોવાની ખૂબી. અને શરીર પડી જાય પછી કાં સમાય આપણી સુરતા ડોરી. બસ એ જ સદગુરુનું જ્ઞાન. બાપાએ સદગુરુ બાલુરામે મૂળ ઘરની આપણને ઓળખાણ કરાવી. બસ તારી સુરતા અહીંયા જ સમાય, બીજી કોઈ જગ્યાએ નહીં. જો સુરતા એને છોડીને બહાર ગઈ, રિટર્ન ટિકિટ કન્ફર્મ, આવન જાવનનું ચક્કર ચાલુ જ છે. પણ સુરતા નામમાં સમાઈ ગઈ, સત્ય નામમાં આવન ગાવન મટી જાય. આ જ બાપાનું જ્ઞાન. એટલે સંતો મહાપુરુષો આ નામની ઓળખ આપે છે કે દરેક મનુષ્ય માત્રના આ ઘટમાં એ સત્ય નામનો ધ્વનિ થઈ રહેલો છે. દરેક મનુષ્યના ઘટમાં. પણ આપણે અનુભવના પાંગણા, અનુભવ નથી એટલે આ વાત આપણને દિમાગમાં આપણા એમાં રુચિકારક આપણને લાગતી નથી. પણ આ સંતો મહાપુરુષોના શબ્દો છે. મહાપુરુષોની આ અનુભૂતિની વાણી છે. એ જ સવારામ બાપાએ કીધું કે કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. આડમ તો અંતરમાં વસે, ભજન કરો તો ભેટે. કયું ભજન? તાર તંબુલા મંજીરા. એ ભજનની વાત નથી સંતોએ કરી. શ્વાસ ઉશ્વાસમાં સત્ય નામનું સ્મરણ કરવું, એને સંતોએ ભજન કીધું. બાકી આ ભજન કરી કરીને તો કેટલા મરી ગયા, એનો પાર નહીં આવ્યો. એ તાન્યા માન્યા ધાન્યા સિવાય બીજું કાંઈ છે નથી એમાં. પણ જેણે આ ભજન કર્યું, બસ એ જન્મો જન્માંતર આપણને કામ લાગે. આ ભજન સાથે આવે. બાકી રૂપિયા પૈસા કોઈરા છોકરા કુટુંબ પરિવાર કોઈ સાથે નથી આવવાનું ભાઈ. સિકંદર જેવા સિકંદર ખાલી હાથે ગયા. આ ઋણાના સંબંધે આપણે બધા ભેગા થયા. જે પુત્ર પરિવાર કુટુંબ કબીલા લઈને જે કઈ છે એ ઋણાનું સંબંધે ભેગા થયા. જેવું ઋણાનો સંબંધ પૂરો થયો, કોઈને કહેવા રહેવાનું નથી. ઓટોમેટિક એની શ્વાસા દોરી બસ કપાઈ જાય. આ સંતો મહાપુરુષો કહે છે. અને એ બાપા નામની ઓળખાણ આપતા કહે છે કે આડમ તો અંતરમાં વસે, ભજન કરો તો ભેટે. આ દિલ દરિયામાં ડૂબકી મારો, સીટ ફરો છો છેટે. કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. દાસ સવાને ગુરુ ફુલકર મળ્યા, નાદ મુંડ ના હેઠે. વર પરણીને ઘેરે આવ્યા, સુરતા શબ્દને ભેટે. બસ આ સંતોની અનુભવ વાણી છે. આજ સંતો મહાપુરુષો આપણને સમજાવવા માંગે. સત્ય નામની બાલુરામે ઓળખાણ કરાવી છે, બાપાએ ઓળખાણ કરાવી છે. એ સત્ય નામનો ધ્વનિ તારા ઘટમાં જ ગુંજી રહેલો છે. બસ અભ્યાસથી પુરુષાર્થ કર, અભ્યાસ કર અને આ વાતને જાણી લે. એટલે સાહેબ કબીરે ધર્મદાસને આ અમરભાઈ કો અને ધર્મદાસને સાહેબ કબીરે કીધું. બહુ મહાપુરુષોની આ અનુભવ ગુહ્ય વાણી છે કે શ્વાસે શ્વાસે નામ ભજ. બસ આ વાત છે. કર શ્વાસો કી સમીરે, જપી લે અજમ પાકા જાપ. હવે આમાં સાહેબ કબીરે બહુ મોટો ભેદ મૂક્યો, આપણી ચાંચમાં નહીં આવે એવી વાત સાહેબ કબીરે કીધી કે સોહમ અજંપા જાપ છે. એને જપ્પા નથી પડતા, એ અજંપા છે. અજંપા એને જપ્પા નહીં પડે, એ જાપ છે. સોહમ કોઈ મંત્ર નથી, કોઈ તંત્ર નથી. બસ એ નિત્ય આપણું નિજ સ્વરૂપ છે. હંમેશા એ આપણા સત્ય નામનો ધ્વનિ દરેક મનુષ્ય માત્રના ઘટમાં આ સત્ય નામનો ધ્વનિ થઈ રહેલો છે. એટલે આપણા બાપાએ કીધું, સદગુરુ બાલુરામે, કે હરિઓમ ધૂન મચાવ તારા દેહ મંદિરમાં, ભક્તિ ધૂન મચાવ તારા દેહ મંદિરમાં. આ કાયાનો ઘડનારો બેઠો કામળ ગાળો, એની કળા તણો નહીં પાર. આ સદગુરુ બાલુરામના શબ્દ.
કે સત્ય નામની ધૂન તારા ઘટમાં ગાજી જ રહેલી છે. બસ એની અનુભૂતિ કરી લે, એમાં સુરતા પરોવી દે. બસ તો વાત બહુ દીશ, પણ સુરતા એમ એકાગ્રતા થતી નથી એની. જ્યાં સુધી આપણું મન નિર્મળ નહીં થાય ત્યાં સુધી વાત ભૂલી જવાની. એટલે ગંગાસતી પાનબાઈને કહી કે પાનબાઈ, નિર્મળ થઈને તમે આવો મેદાનમાં, બતાવો સદગુરુ નિશાન, જન્મવાનું મરવાનું પાનબાઈ પલમાં મટાડો અને કરાવો અવિનાશીની ઓળખાણ. તારા ઘટમાં જ અવિનાશી તત્વ રમી રહેલું, પરમાત્મા રમી રહેલા છે, પણ પાનબાઈ તને તારી ખબર નથી. પણ ક્યારે? જ્યારે બસ નિર્મળ થઈને, મન નિર્મળ ક્યારે થાય? મન સ્થિર ક્યારે થાય? એનો એક જ રસ્તો, સત્ય નામના પ્રતાપથી આ મન નિર્મળ થાય, મન ડબ થાય. બસ એક જ રસ્તો છે, સત્ય નામના સ્મરણથી જ. બસ બીજો કોઈ રસ્તો છે નથી. જે સદગુરુએ આપણને સત્ય નામ આપેલું અહોનિશ, બસ જેમ બને તેમ, જેમ બને તેમ અભ્યાસ જેને કર્યો હોય એની વાત છે. આ સત્ય નામના પ્રભાવથી આપણું મન જે પર્વત જેવું હતું એ રાય જેવું થઈ જાય. નામનો એવો પ્રભાવ છે, આ નામનો એવો પ્રભાવ છે. બસ આ જ નામ, આ સત્ય નામ સાહેબ કબીરે સતનામ કીધું અને ધર્મદાસને આ સત્ય નામની ઓળખાણ કરાવી કે સોહમ અજંપા જાપ, डोरी लगी निशान पे, सोहम अजंपा जाप, खुल गया ब्रह्म कपाट, मारा सदगुरु के प्रताप. जो संतो हाव बिचारा दयाळु, संतो दयाळु है के बस એને તો કોઈનું ભલું થઈ જાય, બસ એમાં રાજીપો એનો હોય. બહુ સંતો દયાળુ કે કોઈ આ વાત જાણી લે, અનુભવ કરી લે, બસ તો એને તો બહુ હરખ આવે કે ડોરી લગી નિશાન પે, સોહમ અજંપા જાપ. સોહમ ને જપવાનો નથી, એ અજંપા છે. હજુ ચોખવટ કરી આપું, કારણ કે મારા સદગુરુ આજે બસ એની સાહેબી આજે પુરાણ કળા ખીલેલી છે. બસ બાપાની કૃપાનો વરસાદ વરસી રહેલો છે. એ સોહમ અજંપા જાપ છે, એને જપવું નથી પડતું. કેવી રીતે? એનું પ્રમાણ આ વાત અનુભવી જ્ઞાની પુરુષ જ, બાકી કોઈની બાપની તાકાત નહીં મળે. અને આ વાત દુનિયાનો કોઈ વ્યક્તિ આને જૂઠું ઠેરાવી નહીં શકે. સત્ય આદિ અનાદિનું આ જૂનું છે, તે જ છે. દુનિયાનો કોઈ વ્યક્તિ આને જૂઠું નહીં ઠરાવી શકે. એવું સત્ય નામની ઓળખાણ બાલુરામે કરાવી અને બાપાએ મોહર મારી દીધી. બસ કે ડોરી લગી નિશાન पे, सोहम अजंपा जा, खुल गया ब्रह्म कपाट, मारा सदगुरु के प्रताप. जो सोहम अजंपा जाप છે, કેવી રીતે એનું પ્રમાણ, એનો ખુલાસો કરી આપો. દરેક મનુષ્યના શ્વાસમાં, આપણા બધાના, દરેક જેટલા મનુષ્ય પ્રાણી છે, દરેક મનુષ્યના ઘટમાં શ્વાસ જ્યારે ઉપર જાય છે એ આપોઆપ જ થાય છે. એને જપવું નથી પડતું. સોહમને એને જપવાનો નથી. તમે કહે બાપા એને જપવાનું તો એને શું કરવાનું? પણ મારા વાલા ગુરુભાઈ, ગુરુ બહેનો, વસ્તુ ગુરુગમમાં પડેલી છે, સૂક્ષ્મમાં વસ્તુ પડેલી છે. અહીંયા જાઓ બહુ કપડું છે. કોઈ ગુરુના બાળક હોય ને એ આ વાત જાણી લે, બાકી બધાને ઉપરથી નીકળે. પણ આજે મારા સદગુરુ બાલુરામ સ્વામીનું વચન સવાયું છે અને આપણો વચન સવાયેલ ધર્મ જ. પુરાણ ખીલે આજે ચાંદની, ત્યારે ચકોર ચેતી જાય છે. એકાગ્રતા એક ટાર થઈ
ત્યારે સ્વરૂપમાં સ્વરૂપ ભળી જાય ભાઈ. આ એવી વાત છે. બસ સોહમ અજંપા જાપ છે. દરેક મનુષ્યની અંદર એને દીક્ષા લીધી હોય કે નહીં લીધી હોય, બસ કોઈ જાણતા હોય કે ના જાણતા હોય, દરેકની અંદર આ વસ્તુ થઈ રહેલી છે. દરેક મનુષ્યની અંદર આ થઈ રહેલું છે, પણ આપણને ખબર નથી. પણ ક્યારે? સદગુરુ બાલુરામ મહિલા, બસ બાપા મહિલા. અને આ વાત એની કૃપાથી બસ આમાં કોતરાઈ ગઈ. એ સિક્કો મારી દીધો બાલુરામે, આમાં વાત પૂરી થઈ ગઈ. બસ કઈ નહીં. અને બાપાએ સમજાવી દીધું શાનમાં, અને કહી દીધું એ સોહમ અજંપા છે ને જપવાના નથી. કેવી રીતે? દરેક મનુષ્યના શ્વાસમાં જ્યારે શ્વાસ ઉપર જાય છે ત્યારે આપોઆપ સોની ધ્વનિ થાય છે, રણકાર થાય, ગુંજાર થાય, અને શ્વાસ બહાર નીકળે આપોઆપ હમની ધ્વનિ થાય છે. આ કયો ધર્મ? આ કેવી વાત? પણ ગુરુ મળ્યા તો આ ગમ પડી. બસ આદિ અનાદિનો આ નિજાર ધર્મ છે. દીક્ષા ની લીધી તે પહેલાની વાત છે. આ બાપા ની મળ્યા તે પહેલાની વાત છે. અત્યારે પણ અખતરો કરવો હોય તો કરી જોજો, છૂટ છે. મનોજ બાપો કહે તો માની નહીં લેવાનો, જૂઠું હોઈ શકે. જેને અખતરો કરવો હોય, જેને કરવો હોય તે છૂટ છે, કરી શકે. કોઈ માણસ ગુરુમુખી ના હોય, નુબરો હોય, એને બી કહેજો કે ભાઈ શ્વાસ લે. એ શ્વાસ લે, પણ આપણે તો ગુરુમુખી. બાપાએ સત્ય નામની ઓળખાણ કરાવી. એ મનુષ્યના શરીરમાં જ્યારે શ્વાસ લે ત્યારે આપોઆપ એ સોની ધ્વનિ થાય છે, અને જ્યારે શ્વાસ મૂકે ત્યારે આપોઆપ હમની ધ્વનિ થાય છે. આમ સોહમ અજંપા જાપ છે. પણ ક્યારે? મારા સદગુરુ બાલુરામ મહિલા, બસ બાપા મહિલા. અને આ વાતની અનુભૂતિ કરાવી. અરે સદગુરુનો આજો વચન સવાયો ધર્મ છે. બાપા આજે બસ ઓજલ પડદે આવેલા છે. હા, ગુરુને હોદવા જવાનું. નિત્ય દર્શન બાપાના. બાપાનો દેહ હયાત હતો ત્યારે બાપા કે મોર ગામે છે, બાપા રામનગર, બાપા રામપુરા છે, બાપા ઉભલા છે, બાપા અહીંયા છે. બાપાની અમે રાહ જોતા હતા. પણ જ્યારે બાપાનો દેહ નાશ થયો ત્યારે સદગુરુ બાલુરામ ઘટો ઘટના વાસી બની ગયા. સગુણ સ્વરૂપે બાપા આપણને મળ્યા. આપણો જન્મ ઉદ્ધાર કરવા માટે બાપા આવ્યા ત્યારે આપણે રાહ જોયા કરતા હતા દેહ રીતે. પણ જ્યારે વિદેહી થયા ત્યારે બાપાએ આ ઘટો ઘટમાં બાપાના બેસણા નિત્ય દર્શન બાપાના આ ઘટમાં. બાપા ગયા જ નથી, છે આ ઘટમાં નિત્ય દર્શન એના. બસ આ સદગુરુ બાપાની શાન બતાવી. એટલે બાપાએ જે 50 વર્ષની અંદર મોર ગામમાં આપણા ભક્ત પરિવારમાં જે બાપા સમજાવવા માંગતા એનું એક જ ગૂઢ રહસ્ય એના ભજનમાં બાપાએ મૂકી દીધું. અને બાપાએ કીધું સોહમ શબ્દે તારી સુરતા રાખજે. બસ એ સોહમનો ધ્વનિ એ આપણા દરેક મનુષ્યના પ્રાણમાં, ચાહે માણસ જાણતો હોય કે નહીં જાણતો હોય, પણ બાપાએ આપણને ઓળખાણ કરાવી કે જો શ્વાસ લે ઓટોમેટિક સોનો ધ્વનિ થાય છે. અખતરો કરી તો છૂટ છે. મનોજ બાપો જુઠ્ઠો બી હોય, માની નહીં લેવાનું, છૂટ છે. આપો આપ થાય છે. અને હમ આપો આપ ધ્યાન કરવું નહીં પડે. ધ્યાન તો ઘટિત થઈ ગયેલું 24 કલાક. 24 કલાક ધ્યાન ચાલી રહેલી છે. આ નિરંજન માલા 24 કલાક ફરી રહેલી છે. આપણે શું કરવાનું? કઈ નહીં, સુરતા ટા રાખવાની. બસ આટલું જ બાબાએ કીધું. આ બાલુરામનો સંદેશ કે સોહમ શબ્દે
જે તારા પ્રાણમાં સો અને હ બસ એમાં સુરતા રાખજે. બાકી ધ્યાન તો 24 કલાક થઈ રહેલું છે. ધ્યાન કરવાનું નથી, ધ્યાન રાખવાનું છે. આમાં જો કેટલી સ્પષ્ટતા બાપાની, કેટલી ચોખવટ સંતોની. અને આ વાત કોઈની બાપની તાકાતની કારણે જૂઠું ઠેરવી શકે. અનુભવી સંતો હોવા જોઈએ. જેને પૂછવું એટલે છૂટશે, જેની પાસે જવું એટલે છૂટશે. કોઈ બાંધા નથી અહીંયા. પણ આ મારા બાલુરામનું જ્ઞાન બસ. અને આ જ્ઞાન તમારા મારા દિમાગમાં આવે છે ને, એ બી બાપાની દયા છે ભાઈ. આ મારી વાત છે ને, તમને ગળે ઉતરે ને, ભાગ્યશાળી કહેવાય. મારી વાત એટલે બાલુરામની વાત. હું કાં લેવા જવાનું? મારા સદગુરુનું જ્ઞાન. આ વાત સમજાય છે ને, એવી ગુરુની કૃપા છે. આ 24 કલાક એટલે બ્રહ્માનંદે કીધું, નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત. 24 કલાક ધ્યાન તો થઈ જ રહેલું છે. આપણી તારી સુરતા રાખવાની છે બસ. બાપા કે તારી સુરતા રાખ બસ. બાકી એ અજંપા ગાયત્રી હંસો હંસો હંસો. બ્રહ્માનંદે આ જ વાત કરી કે સોહમ હંસો હંસો સોહમ. કોઈ બાર ઉલટ પુલટ થાય જ છે આમાં. એ 24 કલાક એ સત્ય નામનો ધ્વનિ થાય છે બસ. આપોઆપ થાય છે. એને આપણે જપવા નથી પડતો, એ અજંપા છે. આપોઆપ સત્ય નામનો ધ્વનિ થાય છે બસ. બહુ ભાગ્યશાળી આપણે બધા. આજે મારા સદગુરુનો વચન સવાયો ધર્મ છે. આડી અનાડીની વાત છે આ. જ્યારે સદગુરુ બાલુરામ બેઠા બસ, ગુરુ મળીને ગમ પડી બસ. બહુ ભાગ્યશાળી આપણે બધા. કારણ કે આ બાપાનું ચોખ્ખે ચોખ્ખું બસ નામ ની છણાવટ. આમાં સુરતાની હાજરી રાખવાની છે. ધ્યાન તો 24 કલાક ચાલુ છે. આપણે ધ્યાન કરવાનું નથી, ધ્યાન રાખવાનું. શરૂઆતમાં ધ્યાન કરવું પડે, કારણ કે એકલો ગુંફવો પડે. એકલો ચિતરાઈ જાય પછી બસ જ્યાં સુધી એકલો નથી ચિતરાતો ત્યાં સુધી શિક્ષક બાળકને પેન લઈ અને મીંડું પછી એમ બાળકને હાથ આપીને ચિતરાવે છે બસ. પછી ચિતરાઈ ગયો પછી શિક્ષક હાથ છોડી દે. ઓટોમેટિક આંખ બંધ કરીને બી એકલો લખે બાળક. કેમ? અભ્યાસથી બસ. મારા વાલા, આ અભ્યાસની વાત છે. એક એક શ્વાસ આપણો ખાલી નહીં જાય. અને એ આપણા ઘરની વાત છે. આપણા બાપા હતા એની તો વાતો કરે એટલી ઓછી પડે. બાપાના ગુણ વાદન ગવાય એવા છે નથી. કારણ કે સબ ધરતી કો કાગજ કરું, કલમ કરું વનરાય, 7 સમુંદર કી સાઈ કરું, ગુરુ ગુણ લીખ્યા નહીં જાય. આ એવી વાતો છે બાપાની. આ આડી અનાદિનો જૂનો ધર્મ છે. અને એ જ જૂનો ધર્મ આપણા નિજાર પંથમાં આવ્યો છે. અને એને સંતોએ નિજાર કીધું, નિજારી કીધું, જેમાં કોઈ જાર કર્મ થતું નથી બસ. એટલે એ શ્વાસ ઉશ્વાસમાં નિરંજન માલા 24 કલાક માળા તો ફરિયાદ કરે છે. નિરંજન એટલે સર્વમાં સાક્ષી રૂપ વ્યાપક છે. એને સંતોએ નિરંજન કીધું. એટલે જે સર્વમાં સાક્ષી રૂપ વ્યાપક છે એ નિરંજન માલા દરેકના ઘટો ઘટમાં ફરી રહેલી છે. એ માળા બસ. એમાં શું કરવાનું તમારે મારે? કઈ નહીં, ખાલી સુરતા રાખવાની. આપો એ સત્ય નામનો ધ્વનિ પરમાત્મા ખુદ બોલી રહેલા છે, ખુદ હુંકારો આપી રહેલા છે. એટલે સંતો કે બોલાવે સબગટ બોલે, સબગટમાં રિયો રે સમાય. આ દેવડે કરે હુંકારા. એને પારખ થઈને તમે પરખો, આ કોણે બનાવ્યો પવન ચરખો. જો બહુ સંતો ઉપકાર પર ઉપકાર કરી ગયા આપણી પર. એના જેટલા આપણે ગુણાઓનું વાદન સંતોના ગાય એટલા ઓછા પડે. કારણ કે હંસા તો ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપ રાજી થાય, દુર્લભ એવા સંતોને. આ બાપાએ રસ્તો બતાવ્યો છે. ધ્યાન કરવું નહીં પડે. શરૂઆતમાં એકલો ગૂંથવા પડે તો શ્વાસ ઉશ્વાસમાં સોહમ પરવતા સચ્ચિદાનંદ પાવે. કહે બાળ મનોજ બાલુરામ પ્રતાપે. અને જાણે જવરલા કોઈ બસ.
શ્વાસ ઉશ્વાસમાં સોહમ થઈ ગયેલો એનો ગુંજાર એ સત્ય નામ છે. એ નામનો ધ્વનિ દરેક મનુષ્ય માટમાં થઈ રહેલો છે. એ નામ એ આપણી ફોઈબાએ પાડેલું એ નામ નહીં, આ શરીરનું નામ નહીં. એ સંતોએ નામનો મહિમા ગાયો છે. એ આદિ અનાદિનું નામ છે. એ કઈ ફોઈબાએ ને આપણા સગા સંબંધીએ પાડેલું એ નામ નહીં. જે આપણે દ્રશ્ય દેખાય એનું નામ પડેલું છે. આ પંખો છે, આ ટ્યુબલાઇટ છે, આ માઇક છે, આ છે, તે દરેકનું નામ છે. પણ નામ તેનો નાશ, પણ અવિનાશી જે છે એ અવિનાશી નામ સદગુરુ બાલુરામે ઓળખાણ કરાવી કે તારા ઘટમાં એ ગૂંજી રહેલું છે. એ સત્ય નામ, એ અવિનાશી, એનો કોઈ દાડો નાશ નથી થતો. અને ભાણ બાપાના શિષ્ય એમાં સહી કરી ખીમ સાહેબે, અને ખીમ સાહેબે કીધું કે સહજ સુનકી માય પરમ હંસકા વાસા, નિરાધાર નિર્વાણ કભી ના હોય વિનાશા. એનો નાશ જ નથી. જો સહજ સુનકી માય પરમ હંસકા વાસા, સહજ રીતે આપણા ઘટમાં પ્રાણ ચાલી રહેલો છે. એમાં પરમહંસનો વાસ છે. એમાં જે શ્વાસમાં જે સત્ય ધ્વનિ બાલુરામે ઓળખાણ કરાવી એ પરમહંસ છે. પરમહંસ કા વાસા, નિરાધાર નિર્વાણ કભી ના હોય વિનાશા. એનો કોઈ દાડો નાશ જ નથી. એવું અવિનાશી તત્વ સદગુરુ બાલુરામે એની કૃપાથી બસ એને મોર મારી દીધી અને આ કલેજામાં બસ ફિટ થઈ ગયો. બાપાએ બસ એની પુરાણ કળા ખીલી ગઈ, બાપાની કૃપા થઈ ગઈ. બસ આ સત્ય નામના ધ્વનિમાં સુરતા લય પામી ગઈ. હું બોલાય કઈ નહીં. બસ આત્મા કેવો છે, વાણીમાં એનો વિલાસ્ય એને પસારિત કરી શકાય એમ છે નથી. પણ સંતો ઠેઠમ ઠેઠ ઉડી ગયા અને પછી ત્યાં વાણી બંધ થઈ ગયા. બસ બોલાતું નથી. કારણ કે જીભે કહું તો જગ તરે. મુખથી કહેવાય એવું નથી કે આત્માનું સ્વરૂપ કેવું છે. જીભથી કહેવા જાય તો જગ તરી જાય. મને ખબર હોય તમને બધાને કહી દે તો બધા તરી નહીં જાય. પણ એવું નથી. જીભે કહું તો જગ તરે, મુખ સે કહ્યા ન જગ. આત્માનું સ્વરૂપ કેવું એ જીભથી કહેવાય એવું નથી. એ અનુભૂતિનો વિષય છે. અહેસાસ, એનો અનુભૂતિ કરી શકાય, અહેસાસ કરી શકાય. આત્મા કેવો છે એનો જવાબ વાણીમાં નથી, અનુભૂતિમાં છે, અનુભવમાં છે. બસ જેને અનુભવ થઈ ગયો ગુરુની કૃપાથી, બસ એ નિહાલ થઈ ગયા. એ જગતમાં જીવ્યા કહેવાય. બાકી બધા મરેલા જ છે ભાઈ. કોટિક જીવ આ સંસારમાં, આ જગતમાં કરોડો જીવ રોજના ઉત્પન્ન થાય, કરોડો મરી જાય, એનો કોઈ મતલબ નથી. પણ જે નામમાં જાયગા બસ એ જગ જીત્યા. એવું સદગુરુ બાલુરામેની કૃપાથી બસ આ અનુભવ કરાયો. એ બાપાની કૃપા. એની કૃપા હોય તો જ આ બધી, બાકી એની કૃપા વગર ભાઈ કઈ નથી થતું. કહેવાનો મતલબ એ સત્ય નામ દરેકના મનુષ્યના ઘટમાં ગાજી રહેલું છે. એ કોઈ મનુષ્યનો ઠરાવ નથી. આપણા પ્રાણમાં, આપણા શ્વાસમાં જે અવાજ, જે સત્ય નામનો ધ્વનિ થઈ રહેલો એ કોણ કરી રહ્યો છે? એ કોઈ મનુષ્યનો ઠરાવ છે? ના, આ નામ ઠરાવની બહાર છે. એ કોઈ મનુષ્યનો ઠરાવ નથી. આદિ અનાદિનું સંતો જે કંઈ અનુભવ કરી ગયા એ અનુભવનો અર્ક આશીર્વાદ રૂપે તમને મને આપી ગયા છે. બસ આ જ બાપાનું જ્ઞાન છે. બાકી એક જન્મની હજારો જન્મ જાહે, જ્યાં સુધી પ્રગટ અનુભવી જ્ઞાની પુરુષ, અધિકારી પુરુષ નથી મળતા ત્યાં સુધી આ વાત ગળે ઉતરતી નથી. કોઈ પ્રગટ પુરુષ મળી જાય, અધિકારી પુરુષ મળી જાય તો આ વાત અનુભવમાં આવે. કારણ કે ચાલુ લાઈનમાં આપણે કનેક્શન લેવું હોય, બે છેડા અડાડીએ તરત લાઈટ થાય કે 6 મહિના પછી લાઈટ થાય? ચાલુ લાઈનમાં કનેક્શન લઈએ ને
તરત ટ્યુબલાઇટ હલકી જાય, તરત લાઈટ થઈ જાય. કેમ? એ ચાલુ લાઈન છે, એમાં કનેક્શન લેવાનું છે. પણ પેલી બુજાઈ ગયેલી હોય, પેલી હળી ગયેલી હોય, પેલી એની અંદર છેડા જોઈન્ટ કરીને થાકીએ પણ લાઈટ થાય નહીં. ચાલુ લાઈનમાં છેડા અડાડી દે, તરત પ્રકાશ થઈ જાય, તરત લાઈટ થઈ જાય. આ શ્વાસ એક કરંટ છે, ચાલુ લાઈન છે. બસ એક એક શ્વાસની કિંમત મીરાબાએ કીધી. રોહિદાસ બાપાએ એમને આ વાત સમજાવી અને રોહિદાસ બાપાએ થકી મીરાબાઈ બોલ્યા કે પાયો જી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો. જો એની કૃપાથી, ગુરુની કૃપાથી આ સત્ય નામના ધ્વનિનો અનુભવ થાય અને સત્ય નામના ધ્વનિની અંદર આપણી સુરતા ભાઈ સ્થિર થાય, સુરતા હમાઈ જાય. એ ગુરુ કૃપા પર આધાર છે. પ્રયત્નો તો, ચેષ્ટા તો આપણે બધા કરીએ જ છે, પુરુષાર્થ તો આપણે બધા જ કરીએ છીએ. પણ જ્યાં સુધી ગુરુની કૃપા નહીં થાય ત્યાં સુધી સત્ય નામમાં સુરતા લાગતી નથી. એમ આપણે કે બાપા આપણે નામ સ્મરણ કરીએ, સુરતા આપણે રાખીએ છીએ, એ સુરતા કુંવારી છે. સુરતા પ્રતિવત્તા નારી કોને કહેવાય? કુંવારી પોરીને આપણે પૂછીએ કે પોરી તારો ધણી તારા ધ્યાનમાં આવે? અરે બાપા લગ્ન જ નથી કર્યા તો મારો ધણી કાઢી મારા ધ્યાનમાં આવે. પણ કોઈ પ્રતિવત્તા નારીને પૂછીએ કે તારો પતિ તારા ધ્યાનમાં આવે? અરે બાપા મારો પતિ ધ્યાનની કા વાત છે, મારો પતિ મારા ધ્યાનમાંથી જતો જ નથી. કાયમ એની સુરતા એના પતિમાં જ હોય છે. અને ઓળખાણ ક્યારે થાય? બોમ્બે જેવા માયાનગરીના શહેરમાં આપણે અમારા ગામના બધા છોકરાઓ છે ને ફોરેન બહુ જાય, અને જ્યારે ફોરેન થી આવે ને તમારા ગામના બધા બહેનોને, એની મમ્મીઓને, બધા બહેનોને, દીકરીઓને, એમના ધર્મપત્ની બધા લેવા જાય એમાં વિમાન મથકે. અને જ્યારે લેવા જાય ત્યારે જેની ઘરવાળી હોય, એમની ધર્મપત્ની હોય, એ વિમાનમાંથી તો 200-500 માણસો આવતા હોય, પણ એની દ્રષ્ટિએ 200-500 પર નહીં હોય, એનો ધણી પર જ હોય. એ બીજા 499 ને ડિલીટ કરી નાખે. પણ જ્યારે એનો ધણી આવતો દેખાય, બસ એની દ્રષ્ટિ ક્યાં હોય? બસ એના ધણી પર, કે આવી ગયો, બસ મારા પતિદેવ આવી ગયા. એ બીજા આજુબાજુ કોણ ચાલતા હોય, કોણ મૂકતા હોય, એની દ્રષ્ટિ એની તરફ નહીં હોય, એના પતિ પર જ એની દ્રષ્ટિ હોય. એને પતિવત્તા નારી કહેવાય. તેમ આપણી સુરતા લક્ષબદ્ધ બને તો, લક્ષ કોનું? સત્ય નામનું. લક્ષબદ્ધ બનેલી સુરતા, એ શબ્દમાંથી જ આ સુરતા નીકળેલી છે, અને પાછી એ સત્ય નામમાં જ એ સુરતા હમાઈ જાય છે. સુરતા કઈ જુદું નથી, એ શક્તિનું જ રૂપ છે. એમાંથી સત્ય નામમાંથી જ એ નીકળેલી છે, અને એવા સત્ય નામમાં જ હવા સમાઈ જાય છે. પણ જ્યારે સાચા સદગુરુ મળે તો સુરતા અને શબ્દનો યોગ કરી આપે. સવારામ બાપાએ કીધું, પરણે શબ્દને સુરતાનાર, સ્વયંવર સદગુરુના દેશમાં દો. દરેક સંતો પોકારીને કહીશ, બસ આપણે હવે જાગી જવાનું છે, જગતમાં મોડો સમય આવી ગયો છે, હવે કઈ નક્કી નથી ભાઈ, ક્યારે હું થઈ જાય. એ પ્રભુની કળા છે, એની કળા અપરંપાર છે. એટલે સવેરા જે બાપાએ સત્ય નામ આપેલું, બસ એનામાં આપણે સૌ રહીએ. એ જ બધા મારા ગુરુભાઈ ગુરુબહેનોને ભલામણ છે. અને નામની ઓળખાણ બાપાએ કરાવેલી છે. સોળે કળા બાપા પૂરણ કરાવીને ગયા છે, પણ કોઈ સિરિયસલી લીધું હોય ના લીધું હોય, કારણ કે આ તો ડરી પડી મેદાન में सब खिलन को जाए, नहीं किसी की बाप की जीते सो ले जाए. बस એવી વાત છે ના, આ તો ગુરુના જ્ઞાનની વાત છે, ગુરુ આપણા ઘરની વાત છે બાપાની. અને બાપાએ ઊંચ નીચ ભેદભાવ બીજું કાંઈ જોયું નહીં, અને આપણા જેવા પર દયા કરી અને સત્ય નામની બાપાએ ઓળખાણ કરાવી. એ મોટામાં મોટું ગુરુની કૃપા છે ભાઈ. બાકી આજે નામની ઓળખ કરનારા, ઓળખાણ કરનારા જગતમાં બહુ ઓછા છે. પણ બાલુરામે દયા કરી, બાપાએ દયા કરી તમારા મારી પર,
એવા સદગુરુ આપણને મળેલા છે. બસ હવે આપણી સુરતા એમાં રાખવા આપણે પ્રયત્ન કરવાનો, બસ બીજું કાંઈ કરવાનું નથી. બાપા તૈયાર ભોજન પીરસી ગયા છે, હવે ખાલી ખાઈ જ લેવાનું છે બસ. પછી બાપા કઈ મોંમાં ઘાલવા નહીં આવે ભાઈ. પ્રયત્ન તો આપણે કરવું પડે, એટલો પુરુષાર્થ તો કરવું પડે. તૈયાર ભાણું પીરસી ગયા છે, બસ બીજું બાપાએ કઈ બાકી નથી રાખ્યું છે. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુબહેનો, બહુ સમય ગુમાવતા નહીં. જેમ બને તેમ નામનો અભ્યાસમાં લાગી જવાનું. કે જગતમાં મોડો સમય આવી રહેલો છે અને સંતો કહે તે પ્રમાણે આ જગતમાં હવે થવા માંડ્યું છે. એટલે જેમ બને તેમ આ જે કઈ સત્ય નામ આપણા દરેકના ઘટમાં ગાજી રહેલું છે, એ ઉછાળા મારી રહેલું છે, ફડાકા મારી રહેલું છે, પણ આપણે અનુભવ નથી આપણને, એટલે એનો અહેસાસ નથી થતો. જો સિરિયસલી લઈને કોઈ ઈશ્વર પ્રાપ્તિનો પ્યાસી, બસ કોઈ મુમુક્ષ જીવ હોય, એને આમાં ગોટા મારી દે, આમાં લાગી પડે. કારણ કે જ્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિની તલપ આપણામાં નહીં હોય ત્યાં સુધી ઠંડા પાણી નહીં રાખવાનું, કઈ વળે નહીં. પરમાત્માને મળવાની ઈચ્છા હોય, ઈશ્વર પ્રાપ્તિનું કોઈ તાલાવેલી જેને લાગેલી હોય, એની આ વાત છે. કારણ કે जिसने खोजा इसने पाया, गहरी पानी देख कर मैं बोरी ढूंढ रही किनारे बैठ. जिसने खोजा, ઇતિહાસમાં તપાસો, જેણે જેણે આંતરિકા ખોજ કરી, બસ એને સ્વની અનુભૂતિ થઈ ગઈ છે. સ્વની અનુભૂતિ એટલે ઈશ્વરની અનુભૂતિ, ઈશ્વરની અનુભૂતિ એટલે આત્માની અનુભૂતિ. ઈશ્વર આત્મા ભગવાન કોઈ જુદા છે નથી, એક જ છે. બસ આપણા ઘટો ઘટમાં રમી રહેલો. અને સાહેબ કબીર તો હાવ ચોખ્ખું કીધું, કેટલો દયાળુ કબીર સાહેબ, બહુ ચોખ્ખે ચોખ્ખું કીધું કે સોહમ બ્રહ્મ અગાટ હે, નીપે છીપે નહીં કોઈ, ઘટો ઘટમાં પ્રગટ બોલે. જો આત્મા એ કોઈ અનુમાન નથી, એ મનનું કોઈ અનુમાન ત્યાં ચાલે એવું નથી. એ પ્રગટ દેવ છે આપણા ઘટમાં. ને સાહેબ કબીરની આ શાન છે કે સોહમ બ્રહ્મ અગાટ હે, નીપે છીપે નહીં કોઈ, એ છુપાયેલો રહે એવો નહીં. ઘટો ઘટમાં પ્રગટ બોલે, દરેક ઘટમાં બોલી રહેલો છે. કોઈ એને છીને વિલા કોઈ કજો. સાંભળનારા સત્સંગમાં હજાર હોય, પણ આચરણમાં મૂકનારા કોઈક જ હોય. બસ વાલા આ વાત છે, આપણા ઘરની વાત છે, આપણા બાપાની વાત છે. એટલે મારા વાલા આ સત્ય નામનો પર્દાફાશ એ ગુરુની કૃપાથી બાપા જે કઈ બેઠો બેઠો બાપુ અંદર બોલાવે છે, એ સત્ય નામની ઓળખાણ દરેક સંતો કરાવીશ. આપણા સદગુરુ બી આપણને ઓળખાણ કરાવીને ગયા છે. આ તો અધૂરા હોશો પૂરા બને અને પૂરા હોશો ભરભર પીએ, બસ એવી વાત છે વાલા, બીજું કાં છે? આ સદગુરુ બાલુરામનું સ્વરૂપ છે, આમાં કોણ નોખો છે? બસ ઘટો ઘટમાં એ ગુરુ મહારાજ રમી રહેલા છે ભાઈ. પણ ક્યારે એ અનુભવે ઓળખાય. બાકી કહેવાતો હું પણ કહેવાય કહી દેમ કે બાપા બધા દરેકના ઘટમાં છે, પણ હું પાછા એના નિંદા ટીકાને પાછો કરતો તો એ કામ લાગે ભાઈ. એ જ્ઞાન કઈ કામનો ની આચરણમાં મૂકે, રહેણી કહેણીમાં રહે, નેક ટેકની ભક્તિ છે ભાઈ. અને એ નામ આપણા સાવરકુંડલા વાળા સુખરામ બાપા પોતામાં પ્રભુ પ્રગટ બોલે, હરદમ કરે છે હુંકારો. જો આ સાવરકુંડલાના સુખરામ બાપુ પોતામાં પ્રભુ પ્રગટ બોલે, હર દમે હુંકારો કરી રહેલો છે. ગુરુની ગમ વિના ગોઠા ખાવે, કાંઠી આવે મુક્તિનો આરો. જો આ સુખરામ બાપા કહે સોહમ સોહમ સબ ઘટ બોલે. બસ સોહમ સોહમ સબ ઘટ બોલે. બસ આ સંતોની શાન છે. આ સુખરામ બાપા કહે કે સોહમ સોહમ સબ ઘટ બોલે કરીને સુરતાથી એની સેવ. અને જે ગુરુમુખી હોય બસ એને આ વાત જાણી લે. એટલે દરેક સંતો મહાપુરુષોની આ જ છણાવટ છે, આ જ વાત છે. બાંદ્રામાં ઉગારામ બાપા થઈ ગયા, એને આ જ વાત કરી કે ઓહમ સોહમ તારા ઘટમાં ગાજે. બસ
ઓમકાર એ તો નિરાકારમાં જ્યોતિ સ્વરૂપ દર્શાવે. આ નિરંજન માળા ઘટમે ફીરે દિન રાત, અખંડ ઝાલર વાગે, આ ઘટમાં અખંડ ઝાલર વાગે. સુણી કોઈ અનુભવી જાગે. તમારા મારા આ શરીરની અંદર સત્ય નામનો અખંડ ધ્વનિ થઈ જ રહેલો છે. એવું નથી કે જેને દીક્ષા લીધેલી કે નુગરા માણસમાં નથી થતો. દરેક મનુષ્ય માત્રના શરીરમાં આ સત્ય નામનો ધ્વનિ થઈ ગયેલો છે, પણ આપણને ખબર નહીં હતી. જ્યારે સદગુરુ બાલુરામ ભેટ્યા ત્યારે આ નામની ઓળખાણ કરાવી. એક એક શ્વાસમાં અસત્ય નામ બોલી રહેલું છે. નામ બોલે, નામ બોલાવે. હવે આનાથી બીજું કેવું? બસ આ બાપાની કૃપા. એટલે ઉગારામ બાપા કહીશ કે અખંડ ઝાલર વાગે, આ ઘટમાં અખંડ ઝાલર વાગે. સુણી કોઈ અનુભવી જાગે. કોઈ ગુરુના બાળક હોય એ અનુભવી જાગી જાય. આમાં અખંડ ઝાલર વાગે, કોઈ અનુભવી જાગે. આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ત્રણ ગુણ ત્રિવેણીના તીરે, કોઈ તાર મેં તાર મિલાવે. ગગન મંડળમાં ગેબી ગાજે, પણ કોઈ સુરતાથી ધ્યાન લગાવે. આ ઘટમાં અખંડ ઝાલર વાગે. અખંડ નામનો ધ્વનિ કાયમ, મનુષ્યને જાણે કે નહીં જાણે, પણ કાયમ એ દરેક મનુષ્ય માત્રના ઘટમાં એ નામની ધ્વનિ થઈ જ રહેલી છે. પણ બાલુરામે દયા કરી, બાપાએ દયા કરી. બસ એ સત્ય નામની ઓળખાણ કરાઈ આપી. એક એક શ્વાસમાં એ સત્ય ઉછાળા મારી રહેલું છે, ફડાકા મારી રહેલું છે. બસ ત્યાં સુરતા ઠેરાવાની. ત્રણ ગુણ ત્રિવેણીના તીરે, કોઈ તાર મેં તાર મિલાવે. ગગન મંડળમાં ગેબી ગાજે, કોઈ સુરતાથી ધ્યાન લગાવે. આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ઓહમ સોહમના રણુકારમાં નિષદિન ગુરુમુખી જાગે. ઓમકાર એ તો નિરાકારમાં અઢવ માત્રાને આરાધે. આ ઘટમાં અખંડ ઝાલર વાગે. એવા દયાળુ સંતો, એટલી સ્પષ્ટતા, એટલી છણાવટ, આપણી મંજિલ નક્કી કરાવે એવા અનુભવી જ્ઞાની સંતો આપણને મળ્યા છે. આ ભારતના સંતો છે. દરેક સંતોએ અનુભૂતિ કરી છે. સવારામ બાપા પીપળીમાં જબુભાઈને જાગતા કર્યા કે જબુભાઈ ગગનગઢ રમવાને હાલો. આ નિવાસી પદમાં સદા તમે માણો. એ જબુભાઈ આ ગગનગઢ હવે રમવાને હાલો. આ નિવાસી પદમાં સદા તમે માણો. પડવે ભાત પડી જુડી, મધ્યમાં મેં નિરખ્યા મોરારી. એ વાલમ પર હું તો જાઉં વારી. દરેક સંતોએ અનુભવ કરીને આ સાહેબાને માણેલો છે. એ અનુભવ વાણી છે. આ સવારામ બાપાની વાણી છે. એ જબુભાઈ ગગનગઢ રમવાને હાલો. કયું ગગનગઢ? આપણા ઘટમાં ગગન એટલે ઊંચું, ઊંચામાં ઊંચાનું સ્થાન કયું છે? શ્વાસ. બસ એમાં જબુભાઈ હવે રમવાને હાલો. નિવાસી પદમાં તમે સદા માણો. એમાં નિવાસ કરી લે. કયા પદમાં? સોહમ પદ એ નિવાસી પદ છે. એમાં સુરતા, એમાં માણી લે. નિવાસી પદમાં સદા એને માણો. પડવે ભાટ પડી બીબી. આ બીબું નથી રહેતું. જેની સત્ય નામના સુરતા લાગી ગઈ એને આ બીબું મટી જાય અને દેહનું ભાન જ નહીં રહે. બસ સુરતા એનો જ સંગાત કરી દે. સુરતા એમાં વ્યાપ્ત થઈ જાય, લય થઈ જાય. બસ પડવે ભાટ પડી જુડી, મધ્યમાં નિરખ્યા મેં મોરારીને. મધ્યમાં કયું? મધ્યમાં શ્વાસ ઉશ્વાસ ની અંદર જે ધ્વનિ થાય છે એને સંતોએ મધ્યમાં નિરખ્યા મોરારીને. એ મોરારીને મેં જાણી લીધા. સત્ય શબ્દ એને મોરારી કીધું. જો સંતોએ સતનામ એ નિરખ્યા મેં મોરારીને. એ વાલમ પર હું તો જાઉં વારી. મારી સુરતા એ મારા સાહેબામાં સમાઈ ગઈ. જો શબ્દ, સત્ય શબ્દ એ સાહેબો. બસ આજે પણ ડમ કડમના ઝાડ પર એક કાનુડો મીઠી મીઠી મોરલી વગાડી રહેલો. મોરલી એટલે કોઈ
પેલી આપણી મોરલી ની, ફૂંક મારવાની મોરલી ની, સત્ય નામનો ધ્વનિ, એને સંતોએ મોરલી કીધી. એટલે મહાપુરુષો બોલ્યા કે તારા ત્રિવેણીમાં ટંકસાળ પડે છે, શબ્દની, સત્ય નામના ધ્વનિની ટંકસાળ પડી રહેલી ત્રિવેણીમાં, શ્વાસ ઉશ્વાસ અને શબ્દ એની ટંકસાળ પડી રહેલી. જ્યાં બાપાએ આપણને ઠેરાયું હતા, બસ એ શબ્દની ટંકસાળ પડી રહેલી. આ ખીમ સાહેબ કહીશ, તિકમ સાહેબ ના શબ્દ કે ત્રિવેણી ટંકસાળ પડત છે. વહાં પણ ઝીણી શેરી, શ્વાસ ઉશ્વાસની આ ઝીણી શેરી. અખર અજીતા આસન બેઠાયા, નગર બેસાયા હેરી, તમે જુઓ ને ગગનમાં ઘેરી, બંસી વાગે ઝીણી ઝીણી. જો મોરલી એ બંસરીની વાત નથી, આપણા ઘટમાં સત્ય નામનો ધ્વનિ છે, એને સંતોએ મોરલી કીધી. જીવન બાપા એને મોરલો કીધો કે જીવન કી નજરો में आयो મોરલો, ગગન ઘડ આયો, ઊંચો જોયો આસમાનમાં, ચોળો જોયો સવાયો, હવે માપ કરું તો માપમાં નહીં આવે, મારા નેણ કમળમાં સમાયો. નેણ કમળ એટલે આ ચર્મ ચક્ષુ ની, અનુભવ ચક્ષુ, જ્ઞાન ચક્ષુ. સદગુરુ દ્વારા જેને જ્ઞાન ચક્ષુ પ્રદાન થયા છે, જેની પર ગુરુ કૃપાનો વરસાદ વરસી ગયો છે, બસ એને આ વાત ગળે ઉતરે એવી વાત છે. સુખમાણા ઘેર ચારો ચૂક્યો, ત્રિવાણીમાં જલ પાયો, ઓહમ સોહમમાં ઉઠટ બેઠટ, વિના મુખે બોલાયો. જો આપણા શ્વાસામાં એ જે સત્ય નામનો ધ્વનિ, એનું કોઈ મોણું છે ભાઈ? વિના મુખે એ આ અખંડ એ ધ્વનિ થઈ રહેલો છે. કોઈ ત્યાં ધ્વનિ કરનાર છે નથી, અખંડ શબ્દ થઈ રહેલો છે. દરેક મનુષ્યના ઘટમાં આ અખંડ શબ્દ થઈ રહેલો છે. પણ ક્યારે બાપા મહિલા ત્યારે આપણ, બાકી તો આપણા શ્વાસા બધા ફાલતુ જ ગયા. જે શ્વાસમાં સદગુરુનું નામ, બસ એની પર સુરતા રાખી દીધી, એ શ્વાસ બાપાની તિજોરીમાં બસ જમા થઈ ગયો છે. એટલે આ તો ભાઈ એવું છે ને, ખર્ચે ના કૂટે ચોર ના લૂટે, દિન દિન બળદ સવાયો, પાયો જી મેને રામ રતન જન પાયો. જેટલું બાપા અંદરથી બોલાવે નોન સ્ટોપ, સદગુરુ ઓઝલ પડે થઈને બોલ્યા જ કરે, એનો પાર આવે એવો નથી. પણ ભાઈ સમય મર્યાદા, બસ બાપાની કૃપા છે, એની સત્તાથી બોલાય. તમારામાં મારામાં કાંઈ છે નથી, મારો સદગુરુ કરે શું હોય, બસ એની કૃપા છે. આપણામાં કઈ છે નથી, કઈ નહીં, બસ એ સદગુરુ બોલાવે. આ તો 5 તત્વોનું કુટડું પસંદ કરેલું છે, બોલનારો સદગુરુ છે. તમારા વાલા ગુરુભાઈ ગુરુબહેનો, આપણે તો ગુરુના બાળકો છે. હવે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સત્ય નામની જેને પીછાણ થઈ ગઈ હોય એને પછી હવે હું વિચાર કરવાનો, બસ ખાલી સુરતા રાખવા પ્રયત્ન કરવાનો આપણે, બસ આટલું જ કરવાનું છે. અને રાજકોટ વાળા હિરસાગર બાપા આ સત્ય નામની પીછાણ કે મારા સદગુરુએ મને સત્ય નામની ઓળખાણ કરાવી, એ વાત તમને કરી દઉં. કહે હિરસાગર સુનો હરિજન, નામ નિરંજન હે ન્યારા, જે નામથી સૃષ્ટિ રચાણી, રચાણા અનંત બ્રહ્માંડા. જો આવા તો અનંત બ્રહ્માંડ આ નામથી રચાણા છે. દેવી દેવતા નામ થકી શાસ્ત્ર ને પુરાણા, નામ થકી આ ચંદા ને સૂરજ, નામથી ભગવાનના 10 અવતારા. આપણામાં સત્ય નામનો ધ્વનિ થઈ રહેલો છે, એમાંથી જ ભગવાનના અવતાર થયેલો છે. કોઈ ભગવાન આકાશમાંથી ને જમીનમાંથી નીકળવાનો છે નથી, એની રાહ જોતાની. આપણા જ ઘટમાં જે સત્ય નામ ગાજી રહેલું, એમાંથી જ ભગવાનના 24 અવતાર થયેલા. જ્યારે જ્યારે પૃથ્વી પર ભગવાન અવતાર ધરે એ આ વચનમાંથી વિકસે છે. મારો વાલો આ વચનમાંથી વિકસીને આ જગતમાં કામ કરે છે. દેવી દેવતા નામ થકી શાસ્ત્ર ને પુરાણા, નામ થકી ચંદા ને સૂરજ, નામ થકી પ્રભુના 10 અવતારા. अनेक संतों नाम थकी बस किया नाम का विस्तारा. पीर पैगंबर आ नाम थकी
पीर पैगंबर तीर्थकरो आ नाम थकी सभी है नाम का पसारा। जो आ बड्डो नामनो पसारो छे, ज्यां जोता सत्य नामनो आ जाहेर में गाजी रहेलू छे। आ सत्य नाम आ विश्व ध्वनि थई रहेलो छे आ ब्रह्मांड नी अंदर, अने एनो एक छेड़ो परमात्मा आ घटમાં, અને આ એ શ્વાસ સાથે બસ તાલબદ્ધ છે એ ધ્વનિ, એને કોઈ ગુરુના બાળક જાણે। શ્વાસ મટી જાય અને શબ્દ માં જ સુરતા લય પામી જાય। અને છેલ્લે સંતો કહે કે નામ રૂપ ગુણની આગળ કિયા મેને સતનામ વિચારા। આ દેનું નામ છે, દેનું રૂપ છે, દેનો ગુણ છે। नाम रूप गुणनी आगळ किया मैंने सतनाम का विचारा। जो सतनाम विचारो किया मैंने सतनाम विचार, जे नाम अनामित घटमा गाजे। जो કેટલી સ્પષ્ટતા, જે નામ એ અનામિત છે, નામ એ અનામિત છે, નામનું રૂપ અનામી છે। જે નામ અનામિત ઘટમાં ગાજે, निरंजन है निराकारा। आकार वगरનું છે, નિરાકાર છે, વ્યાપક છે। હવે વ્યાપક ને કેવી રીતે આપણે ઓળખવાનું? સગુણ હોય તો આપણે બાપાને પગ ચપી બાપાને દિલની વાત કરીએ। હવે વ્યાપકમાં કેવી રીતે રમવાનું? પણ જેની સૂક્ષ્મ ગતિ હોય, જેની સુરતા સૂક્ષ્મમાં ગઈ, એ વ્યાપક હાથે રમતા, એને સગુણ નિર્ગુણ નિરાકાર આકાર સાકાર બધું બ્રહ્મ ભાગી જાય। બસ एक नाम निरंजन साथे मन बांध्यो मेरो, आ भाण बापा कहीश। बस अने छेल्ले आ हिमसागर बापा कहीश के नाम रूप गुणनी आगळ किया मैंने सतनाम विचारा। जे नाम अनामी दरेकना घटमा गाजे, ए निरंजन है निराकारा। नाम पाया सद्गुरु साहेब छे, हुआ जीव का विस्तारा। आ शरीर ने हूँ मानी बैठो, जीव मानी बैठो, एनी संतो वात करे छे। नाम पाया सद्गुरु साहेब से, मने सद्गुरु द्वारा मळ्या, साचा सद्गुरु मळ्या। नाम पाया सद्गुरु साहेब से, हुआ जीव का निस्तारा। जीव भाव मटी गयो अने शिव भाव, बस हुआ जीव का विस्तारा। कहे हीर सागर हरि को मैंने प्रगट देखिया। जो કેટલી સંતોની ભલામણ, હરિ કો મેને ઘટ में देखिया। આ મર્મ ભાષામાં વાત કરી। હરિ આંખથી જોવા એવો છે, પણ સંતોની મર્મ ભાષામાં વાત છે। હરિ કો મેને પ્રગટ देखिया। ભાઈ હરિને તે જોયો, હરિનો અનુભવ કર્યો, તો હરિ કેવો છે? મારા સદગુરુ દીએ અણસારા, મારા સદગુરુએ અણસાર આપી દીધો। એ દિવ્ય દ્રષ્ટિ વડે એની અંદર મારી સુરતા व्याप्त थई गई, लय थई गई। बस आ नामनी पीछाण એટલે મારા વાલા ગુરુભાઈ બહુ ભાગ્યશાળી, આપણે બધા બહુ ભાગ્યશાળી। બસ આજે સોળે કરા પૂરણ ખીલેલી છે। બસ આને વગડજો, શ્રવણ કરજો, મનન કરજો, નિધિધ્યાસ કરજો। રસના અમીનો ઓળકાર આવે, અમીનો ઓળકાર આવે। એટલે મારા વાલા ગુરુભાઈ गुरु बहनों खूब खूब धन्यवाद। दूर दूर थी मारा गुरु भाईओ आव्या, गुरु बहनों आव्या, आपणे बापाना बाळको छे। बस आ वातने जाणी लो, मनुष्य जन्म श्रेष्ठ थई जाय। भगवाने जे माटे आपणे मुकेला ईश्वर प्राप्ति माटे आ सद्गुरुनुं ज्ञान छे। बालुरामे सुलभ करीने आपी दीधुं, दीवा जेवुं चोख्खुं ज्ञान। आमां कई आटागूट छे, बस दीवा जेवुं चोख्खुं ज्ञान छे। पण क्यारे सद्गुरु बालुराम मळ्यानी सहज अने सरळ। बाकी एक जन्मनी हजारों जन्म लेहो ने तो भी आत्मानी ओळखाण थाय एवी नथी। पण आवा सद्गुरु ज्यारे मळी जाय, सद्गुरु बालुराम जेवा, बस जन्म मरणनो कागळ फाड़ी नाखे। आवा सद्गुरु बालुराम मळ्या। बस ચોકડી મરાવી દીધી જન્મ મરણ પર। કોણ જન્મે, કોણ મરે, કોણ ટરે અને કોણ તારે। આ તો જલકી રહેલી જલ સે ઉઠે અને જલમાં જ હમાઈ જાય એવી વાત છે ભાઈ। આમાં કોણ જન્મે ને કોણ મરે, કોણ ટરે અને કોણ તારે, કઈ નહીં। જન્મ અને મરણનું કારણ આપણું મન છે। બસ શરીર જન્મે, શરીર મરે, ભૂખ તરસ પ્રાણને લાગે। બસ સુખ અને દુઃખની કલ્પના મનને થાય, બીજું
જ્યાં સુધી વાસના લિંગ નથી બળતું ત્યાં સુધી આ વાત નથી સમજાત. અને એ વાસના બીજ એ બ્રહ્મ અગ્નિથી જ બળે. આ તો બાપા વાસના બીજ હેકી લાખવું પડે ની કે 12 વર્ષે કોટો કાઢે 50 વર્ષે કોટો કાઢે. જ્યાં સુધી વાસના લિંગ બળે નહીં, જ્યાં સુધી બ્રહ્મ અગ્નિમાં હેકાય નહીં ત્યાં સુધી બીજ ઉગે. જો બ્રહ્મ અગ્નિમાં હેકાઈ ગયું પછી બીજ ઉગે. હેકાઈ ગયો વાસના બીજ, બસ મને જ વાસના છે, બીજી કઈ વાસના કઈ નહીં. એ સત્ય નામમાં જ એ ગળી જાય. એટલે મારા ગુરુભાઈ ગુરુબેનો આ તો બાપાની કૃપાથી અવિરત ધારા ચાલ્યા જ કરે. પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દૂર દૂરથી આવ્યા મારા ગુરુભાઈઓ ગુરુબેનો. બસ બાપાના બાળકો છે, જેટલું બાપાએ આપેલું બસ એને આચરણમાં મૂકી જે કઈ બાપાની કૃપાથી થાય અને ભોળા ભાવે ભક્તિ કરી દેવાનું. જો જ્ઞાનમાં અહમ હે એટલે અહમમાં ફસાતા નહીં. બાકી ઘણા છે બધા આપણામાં આખી આખી રાત સત્સંગ કરે, આખી આખી રાત ધ્યાન કરે, આખી આખી રાત ભજન કરે, પણ ગુરુની ગમ વગર બધું નકામું છે. જ્યાં સુધી ગુરુની શાન ને ગુરુની ગમ નથી ત્યાં સુધી બધું ઢૂંઢળું જ છે ભાઈ, કોઈ મતલબ નહીં. પણ બાપાએ આપણને સોળે કળાથી પૂરણ કરાવ્યા છે બસ. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુબેનો બસ ભોળા ભાવથી ભક્તિ કરી લો, શુદ્ધ હૃદયના ભાવથી બાપાને આરાધી લો, શુદ્ધ હૃદયના ભાવથી સ્મરણ કરો. એ સ્મરણમાં 4 ચાંદ લાગી જાય, બસ ગુરુની કૃપા થઈ જાય તો આપણો જન્મારો સુધરી જાય. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુબેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દૂર દૂરથી આવ્યા. ગુરુ મહારાજ બાપાને એ જ પ્રાર્થના, બાપા અમને રૂપિયા પૈસા બંગલા ગાડી મોટર એવું કઈ નહીં જોવે, મહેનત મજૂરી કરીને બાપા ખાઈ લઉં, પણ એક બાપા તમારા શરણોમાં એ જ પ્રાર્થના કે બાપા તમે જે સત્ય નામ આપેલું બસ અમારી સુરતા અમને ખેંચી લેજો બાપા. તમારા શરણોમાં અમને બાપા રાખજો. ગમે તેવા ગાંડા ગબલા બાપા તમારા બાળક છે, ના જાણો ભક્તિ નીરી, ના જાણો સેવા તારી, બસ ગાંડી ગેલી ભાષામાં બાપા ગમે તેવા તમારા છે બાપા. તમારા ચરણોમાં કાયમ અમને વાસ આપજો. બસ આપણે સદગુરુને આપણે આજ પ્રાર્થના કરવાની. બોલો સત્ય ગુરુ દેવ કી જય. જય જય જોઢલ વીર.